નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ મીર સર છે. આજે મેં તમારે જે આગળ લેક્ચરમાં લીધું હતું કે જે ચેપ્ટર 6 આનુવંશિકતાનો આણ્વિક આધાર કે જેનું તમને બ્રીફ ઇન્ટ્રોડક્શન આપેલું હતું કે જેમાં આપણે ન્યુક્લિયોટાઇડ્સની વધારે પડતી વાત કરી હતી કે જેમાં ન્યુક્લિયોટાઇડનું બંધારણ કઈ રીતે વર્ક કરતું હોય, જે ડીએનએ નો મોનોમરનો ઘટક છે એ બધી આપણે વાત કરી હતી. હવે એના પછી જે પેરેગ્રાફ આવશે તમારા ટેક્સ્ટબુકમાં કે ટેમ્પલેટ શૃંખલા કઈ રીતે કહેવાય, કોને ડીએનએ માં બે શૃંખલા જોવા મળી બેવડી ગુણધર્મ રચનામાં ટેમ્પલેટ શૃંખલા કોને કહેવાય, બીજી છે કોડિંગ શૃંખલા, એની આપણે વાત અત્યારે નહીં કરી કે અત્યારે સ્ટેન્ડ લેવલ રાખી દીધો પેરેગ્રાફ. એના પછી આવશે ડીએનએ ની જો બેવડી ગુણધર્મ રચના હતી કે જે જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે 1953 માં શોધાયેલા એક્સ-રે વિવર્તનની ઘટના પરથી જેને બેવડી ગુણધર્મ અને ડબલ હેલિક્સ મોડેલ તેને શોધ્યું હતું. બરોબર. અને ડબલ જે એક્સ-રે ની વિવર્તનની ઘટના હતી ક્યાં નામના વૈજ્ઞાનિકો આવી હતી, આપણે આગલા લેક્ચરમાં વાત કરી હતી કે એ રોઝલિન ફ્રેન્કલિન અને મોરિસ લિન્સ્કી નામના વૈજ્ઞાનિકે એ આપેલી હતી. એના ઉપરથી જે આપણે વૈજ્ઞાનિક હતા વોટસન અને ક્રિક એને ડીએનએ નું ડબલ હેલિક્સ મોડેલ સાબિત કર્યું, એટલે કે બેવડી ગુણધર્મ રચના ધરાવતું મોડેલ એને સાબિત કર્યું. અને આ એક મને એ સૌથી સ્વીકૃત મોડેલ બન્યું. કઈ રીતે એ મોડેલની શું ખાસિયત હતી, ડીએનએ નું બેવડી ગુણધર્મ રચના હતી એની શું ખાસિયત હતી કે સૌથી વધારે એક્સેપ્ટેબલ મોડેલ એ જમાનામાં હતું, એ ખાસિયતો આજે આપણે જોવાની છે. તો ચલો આપણે ચાલુ કરીએ. એમાં 5 ખાસિયતો મુખ્ય હતી. એને પહેલી ખાસિયત છે આપણે લખીએ ડીએનએ ના બેવડા કુંતલમય રચના ની ખાસિયતો. તો સૌપ્રથમ ડીએનએ એ બેવડી લખ્યું છે અને હેડિંગ માં કે બેવડી કુંતલમય રચના ધરાવે. તો પહેલી ખાસિયત એટલે પહેલું એટલે લખી નાખવાનું કે ડીએનએ એ બે પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલાનું બનેલું હશે, એટલે કે ડીએનએ માં બે પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ હાજર જોવા મળશે. હું ખાલી પોઈન્ટ બોલું છું અને ડ્રો કરીશ, ટેક્સ્ટ પ્રમાણે આવતા જશે કે ડીએનએ હંમેશા બે પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલાનું બનેલું હશે. ઓકે, આપણે ડ્રો કરીએ. આ ડીએનએ છે, આ ડીએનએ બેવડી શૃંખલા બનેલો છે, બે પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલાનું બનેલું હોય છે. આ પહેલો પોઈન્ટ થઈ ગયો અને એનો આધાર શર્કરા અને ફોસ્ફેટ નો બનેલો હોય છે, એટલે કે આ ડીએનએ ના મોડેલનો જે આધાર છે, જે બેકબોન છે, આ એ શર્કરા પ્લસ ફોસ્ફેટ નું બનેલું હશે. શું થાય, આ ડીએનએ નો આધાર. અને તેમની અંદર બેઝ પેર એટલે કે જે નાઇટ્રોજન બેઝ ની જોડી હતી એ આની અંદર ઉપસી આવેલી હશે અથવા તો પ્રક્ષેપિત થયેલી હશે. એ ડ્રો કરીએ તો ડીએનએ માં વચ્ચે આ રીતે નાઇટ્રોજન બેઝ આવી રીતે ડીએનએ માં વચ્ચે પ્રક્ષેપિત થયેલા જોવા મળે છે. આને આપણે કહીએ નાઇટ્રોજન બેઝ. આ વોટસન અને ક્રિકના બેવડી કુંતલમય રચના એટલે કે ડબલ હેલિક્સ મોડેલની પહેલી ખાસિયત હતી. અને પહેલાનો કુંતલમય રચનાનો પોઈન્ટ હતો કે તેનો આધાર શર્કરા અને ફોસ્ફેટનો બનેલો હોય છે અને તેની અંદર ડીએનએ ની અંદર નાઇટ્રોજનના જે બેઝ હોય છે તેની અંદર પ્રક્ષેપિત થયેલા હોય છે અને આ બંને શૃંખલાઓ પોલિન્યુક્લિયોટાઇડ ચેનની બનેલી હોય છે, પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલાની બનેલી હોય છે. હવે એનો બીજો પોઈન્ટ અને અગત્યનો પોઈન્ટ બીજો પોઈન્ટ છે એનો કે ડીએનએ ની બંને શૃંખલાઓ હંમેશા પ્રતિસમાંતર ધ્રુવતા ધરાવશે. એટલે કે આ જે ડીએનએ છે એમાં એક ડીએનએ આપણે ચેન ચાલુ કરીએ તો કે આ જે સ્ટ્રેન્ડ છે ડીએનએ ની આ જે શૃંખલા છે એ 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ સમાંતર ધ્રુવતા ધરાવતી હોય. એટલે કે આપણે લખીએ, હું જે બીજી આકૃતિ દોરું છું આ જે સ્ટ્રેન્ડ છે એમાં જે પહેલું સ્ટ્રેન્ડ છે એ 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ જે પોતાની ધ્રુવતા ધરાવતું હોય તો જે બીજું સ્ટ્રેન્ડ છે, જે બીજી શૃંખલા છે એ પોતાની ધ્રુવતા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ દર્શાવશે. એટલે કે ડીએનએ
પોઈન્ટ થઈ ગયો આ, બીજો પોઈન્ટ થઈ ગયો આ. હવે છે ત્રીજો પોઈન્ટ. સોરી ગાઈસ, આપણે આ જોઈએ. હવે જે ત્રીજો પોઈન્ટ છે એમાં ડીએનએ હું થોડું વધારે તમને આપું કરીશ કે એમાં આપણે આગલા લેક્ચરમાં જોયું હતું કે આનું મોડેલ સૌથી સફળ શું કામ હતું, આનો આધાર શું હતો, આ લોકોએ શું વધારે જોયું હતું કે એનું બેવડી કુંતલ કરતા વધારે સ્થાયિત્વ ધરાવતી. તેમાં એ લોકોએ નાઇટ્રોજન બેઝને વધારે માન આપ્યું, એટલે કે નાઇટ્રોજન બેઝને વધારે ભાર આપતા હતા, વોટસન અને ક્રી. તો એ નાઇટ્રોજન બેઝ કઈ રીતે એમાં પ્રસ્તાવિત થયેલું હોય એના ઈ પ્રમાણે વોટસનને ક્રી કે બેવડી કુંતલ કરતા સમજાવી. તો આપણે જોઈએ આ એક ડીએનએ સ્ટ્રેન્ડ છે, બરાબર. હવે આગળ લેક્ચરમાં આપણે જોયું કે નાઇટ્રોજન બેઝના બે પ્રકાર હોય, પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિનમાં કોનો સમાવેશ થાય તો કે A અને T, એટલે કે એડેનિન અને થાઇમિન. અને પિરિમિડિનમાં કોનો સમાવેશ થાય તો કે A T પછી કયો આવે UGC, યુરેસિલ, ગ્વાનિન અને સાઇટોસિન. તો હવે હંમેશા એટલું યાદ રાખવાનું કે આ જે ડીએનએ ના આધાર છે ચેન્જ જોઈએ તો હંમેશા પ્યુરિનની સામે પિરિમિડિન જ આવશે. એટલે કે જોઈએ તો આ એડિનિન છે તો એની સામે હંમેશા થાઇમિન જ બોન્ડ બનાવશે, અને થાઇમિન હંમેશા એડિનિન સાથે ડબલ હાઇડ્રોજન બોન્ડ બનાવે. આ એક બેઝ જોડ થઈ ગઈ. હવે આની નીચે બીજી બેઝ જોડ જોવા મળે તો બીજી બેઝ જોડ ડ્રો કરીએ તો અહીંયા અને કામો અહીંયા ગ્વાનિન આવે અને સાઇટોસિન આવે. તો ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે હંમેશા 3 હાઇડ્રોજન બંધની હાજરી જોવા મળશે. ઓકે, આમાં એની ચાર્જનો નિયમ પણ આપણે જોયો હતો કે એમાં A + T સોરી A ડબલ બોન્ડ T છેદમાં G ટ્રિપલ બોન્ડ C = 1. આ હંમેશા અચળ રહે. આપણે જોયું એ પ્રમાણે A સામે હંમેશા T આવશે, G સામે હંમેશા C આવશે. ગમે એવું હોય આ વસ્તુ ભૂલ નથી કે એડિનિન સામે હંમેશા થાઇમિન આવે, ગ્વાનિન સામે હંમેશા સાઇટોસિન આવશે. અને એડિનિન એ થાઇમિન સાથે ડબલ બોન્ડ બનાવશે, જ્યારે ગ્વાનિન એ સાઇટોસિન સાથે ત્રિબંધ બનાવશે અને બધા હાઇડ્રોજન બંધ હશે. આવી રીતે આખી ન્યુક્લિયર આખા જે ડીએનએ છે બધામાં આવી રીતે આ નાઇટ્રોજન બેઝ આવી રીતે ગોઠવાયેલા હોય. હવે જે ચોથો પોઈન્ટ છે, ચોથો પોઈન્ટ આપણે જોઈએ કે આ જે ડીએનએ છે હવે આ બે વચ્ચેનું અંતર કેટલું, આ બે વચ્ચેનું અંતર કેટલું, એક જે આપી છે એક જે ગત છે એની વચ્ચેનું અંતર કેટલું. તો આપણે ડ્રો કરીએ આમાં. તો કે આજે એક ઘર છે ડીએનએ નો, એક ઘરમાં આજે એક ઘર છે એ ડીએનએ નો 3.4 નેનોમીટર લાંબો હશે. 3.4 નેનોમીટર. આ એક ઘરમાં એક ઘર 3.4 નેનોમીટર લાંબો હશે અને આની અંદર આવેલી બે બેઝ જોડ જોઈએ તો આની અંદર આવેલી બે બેઝ જોડ વચ્ચેનું અંતર એ 0.34 નેનોમીટર નું હશે. ઓકે, અને ડીએનએ ની બંને શૃંખલા વચ્ચે 2 નેનોમીટર નું અંતર આવેલું હશે. ઓકે, હવે તો આપણે ગણતરી કરીએ તો એક પીચ એટલે એક ઘર જો 3.4 નેનોમીટર નો હોય અને બે પીચ વચ્ચેનું અંતર કોઈ 3.4 નેનોમીટર હોય તો એક ઘરમાં કેટલા સમાઈ શકે, એક ઘરમાં કેટલા બેઝ જોડાઈ શકે તો કે 10 બેઝ પેર આવી શકે. તો યાદ રાખવાનું કે ડીએનએ ના એક ઘરમાં
10 બેઝ પેર જોવા મળે. ઓકે, અને બે શુક્લા વચ્ચેનું અંતર 2 નેનોમીટર હશે. અને આ પ્યુરિન અને પેરિમિડિન, પ્યુરિનની સામે હંમેશા પેરિમિડિન આવે એના કારણે આના ફળસ્વરૂપે ડીએનએ ની બંને શૃંખલાઓ હંમેશા અંતર એક સરખું જ જળવાય રહેશે. અને આ શૃંખલાઓ હંમેશા જમણેની ગુણોત્તર હશે. એટલે કઈ રીતે જમણેની ગુણોત્તર? તો કે જમણી દિશામાં હંમેશા આગળ વધે. 3D મોડેલ જોઈએ તો જમણી દિશામાં આગળ વધે અને બે શૃંખલા વચ્ચેનું અંતર હંમેશા સમાન જ જળવાય રહેશે. આ એનો ચોથો અગત્યનો મુદ્દો છે. આ ચાર પાસે તો ડીએનએ ના બેવડી ગુણોત્તરની રચનાની અત્યારે થઈ. હવે પાંચમી સાબિતી જોઈએ કે ડીએનએ નું જે બેવડી ગુણોત્તર રચના ધરાવતું એ પાંચમી કઈ હતી? તો કે આ જે હાઇડ્રોજન બોન્ડ આવેલા છે ડીએનએ માં, ડીએનએ માં બેઝ પેર વચ્ચે હાઇડ્રોજન બોન્ડ આવેલા છે કે જે આ A ડબલ બોન્ડ T, આ A ડબલ બોન્ડ T, G ટ્રિપલ બોન્ડ C એ હાઇડ્રોજન બોન્ડને કારણે ડીએનએ ના બેવડી ગુણોત્તર રચનાને વધારે સ્થાયીતા પ્રદાન થાય. વધારે સ્થાયીતા પ્રદાન કોના પ્રમાણમાં, કોને સાપેક્ષે? તો કે આરએનએ ની સાપેક્ષે. આરએનએ સાપેક્ષે ડીએનએ એ હાઇડ્રોજન બોન્ડના વધારાની કારણે એ વધારે સ્ટેબલ હોય. એના કારણે આ આંશિક દ્રવ્ય તરીકે વર્તી શકે. તો શું લખી શકાય? તો કે હાઇડ્રોજન બોન્ડ જે વધારે હોય વધારે હોવાના કારણે તેની ડીએનએ ની સ્થાયીતામાં પણ વધારો થાય. ઓકે, આ છે 5 પોઈન્ટ જે બેવડી ગુણોત્તર રચનાના 5 પોઈન્ટ હતા જે અગત્યના મુદ્દા છે, ખાસિયતો છે કે જે આ 5 પોઈન્ટ છે પૂરા થઈ ગયા. હવે ડીએનએ ની લંબાઈ આપણે તમને કીધી. આ જે પોઈન્ટ હતો, આ જે આપણો જે ટોપિક હતો, આખો ટોપિક અત્યારે પૂરો થઈ ગયો છે. ઓકે, તો ખાસિયતો વાળો ટોપિક અત્યારે પૂરો, આટલું આમાં સમાવેશ થઈ શકે, આટલું આવી શકે. હવે આ પછીનો જે પોઈન્ટ છે એ આપણે જોઈએ. હવે તમને બધાને પ્રશ્ન થાય કે આ ડીએનએ વિશે આટલું ભણી ગયા તો કોષમાં ડીએનએ કઈ રીતે, કેવી જગ્યાએ અને કેવડી લંબાઈ આપણે જોઈએ એની પહેલા તો આના આગળ લેક્ચર મેં તમને કીધું હતું કે એકાકીય ડીએનએ મનુષ્યમાં હોય કે કેટલા હોય? મનુષ્યમાં એકાકીય ડીએનએ જોડ કેટલી બેઝ પેર આવેલી હોય? એકાકીય ડીએનએ માં બેઝ પેર આપણે જોયા હતા એની સંખ્યા હતી 3.3 * 10⁹ બેઝ પેર. હવે એકાકી શૃંખલાની માહિતી હતી. આપણે બેવડી શૃંખલાની માહિતી તો બે વડે ગુણવા પડે. તો કે 6.6 * 10⁹ બેઝ પેર આપણામાં હાજર હોય. મનુષ્યમાં આટલા બેઝ પેર હાજર હોય. આપણો ગો ખૂબ જ મોટો છે. હવે આપણે લંબાઈ માપવી હોય ડીએનએ ની કે ડીએનએ કેવડું હોય, લંબાઈ કેવડી હશે ડીએનએ ની? તો કે આ કુલ બેઝ પેર આપણામાં છે. અને આગળ હજી હમણાં જ આપણે જોયું કે બે બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું હતું? તો કે 0.34 નેનોમીટર હતું. તો ડીએનએ ના બે બેઝ પેર વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર અને આનો આપણે ગુણાકાર કરી નાખીએ તો આપણે ડીએનએ કુલ લંબાઈ મળી તો કે 6.6 * 10⁹ અને 0.34 નેનોમીટર. ઓકે, તો ડીએનએ ની કુલ લંબાઈ કેટલી મળશે આપણને? એ મળશે આપણને 2.2 મીટર. મીટર છે અને આ નાખું એકમમાં 2.2 મીટર. તો હવે આપણે જોઈએ કે આપણા શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ આપણે જાણીએ છીએ પણ એ ખૂબ જ નાનો કોષ હોય અને હું વાત કરું છું કે ડીએનએ ની કુલ લંબાઈ 2.2 નેનોમીટર હોય. તે કોષમાં સમાય કેમ? કોષમાં પણ નહીં, કોષના કોષ કેન્દ્રમાં. આપણું કોષ કેન્દ્ર સામાન્ય લાક્ષણિક કોષ કેન્દ્ર જે હોય ને જેમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા મળતું હોય એ લાક્ષણિક કોષોનું કોષ કેન્દ્ર હંમેશા 10⁻6 ઘાતના ક્રમનું હોય. લાક્ષણિક કોષોનું કોષ કેન્દ્ર, લાક્ષણિક કોષ કેન્દ્ર જોઈએ આપણે લાક્ષણિક કોષનું
કેન્દ્ર એ હશે 10⁻6 ઘાતના ક્રમનું હોય. તો 10⁻6 ઘાતના ક્રમના કોષ કેન્દ્રની અંદર 2.2 મીટર લાંબુ ડીએનએ કઈ રીતે પેકેજિંગ કરવું, કઈ રીતે જટિલ પ્રક્રિયા હશે, તો ડીએનએ પેકેજિંગ નામની પ્રક્રિયા આવે જે આપણે ચાલુ કરીએ. તો આપણે શું કોષ કેન્દ્રની વાત છે, જે ખૂબ જ જટિલ વાત છે. તો આદિકોષ કેન્દ્રની રચના જોઈએ. તો આદિકોષ કેન્દ્રની રચના જોઈએ તો સૌપ્રથમ સરળ ઓર્ગેનિઝમ આપણે કયું યાદ આવે સૌ પહેલા, તો કે ઈશ્વરેશિયા કોલાઈ નામનું આપણે ઓર્ગેનિઝમ યાદ આવે. તો આપણે જોઈએ કે ઈ કોલાઈ બેક્ટેરિયા હોય. ઈ કોલાઈ બેક્ટેરિયામાં બેઝ પેર આપણે ખબર છે, આપણે આખો ખબર છે કે 4.6 ગુણ્યા 10⁻6 બેઝ પેર આવેલા હોય. પરંતુ આમાં ડીએનએ પેકેજિંગ કઈ રીતે થયેલું હોય, તો કે એક કોષ હોય, ઈ કોલાઈનો કોષ લઈએ, ઈ કોલાઈના કોષમાં એના સુસ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા મળતું ન હોય તો ડીએનએ કઈ જગ્યાએ આવેલું હોય. તેમાં જે ડીએનએ છે હંમેશા ઋણવિભાજિત હશે. ઋણવિભાજિત શા માટે? કારણ કે ડીએનએ નો જે મોનોમર ઘટક છે ન્યુક્લિયોટાઇડના જે ત્રીજો ઘટક હતો અગત્યનો ઇનઓર્ગેનિક ફોસ્ફેટ, એમાં ઓક્સિજન ઉપર માઈનસ ચાર્જ આપતો હતો. તો હવે આના કારણે ડીએનએ ની શૃંખલા હંમેશા માઈનસ રહેશે. ડીએનએ ઋણ વિજભાર ધરાવશે અને એનામાં બીજા પ્રોટીન આવેલા છે, એ પ્રોટીન ધન વિજભાર ધરાવશે. તો ડીએનએ અને પ્રોટીન એ ધન વિજભાર અને ઋણ વિજભાર આકર્ષે અને બંને ભેગા થઈ અને ઈશ્વરેશિયા કોલાઈના બોડીમાં જે વિસ્તારમાં રહેતા હોય ને એ વિસ્તારને આપણે ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે. એ વિસ્તારને શું કહેશું કે જ્યાં ડીએનએ પ્લસ પ્રોટીન રહેલા હશે ઈશ્વરેશિયા કોલાઈના બોડીમાં. આ ફક્ત આદિકોષ કેન્દ્રની વાત છે. તેમાં જોઈએ કે એને ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે. આ ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે. હવે ન્યુક્લિયોઇડ વિસ્તારમાં ડીએનએ હશે એ લૂપ સ્વરૂપે ગોઠવાયેલું છે. લૂપ એટલે કે આવી રીતે ચક્ર જેવું ગોઠવાયેલું છે અને જે પ્રોટીન છે એટલે ધનતેર પ્રોટીન છે એમાં વચ્ચે કડી સ્વરૂપે જોડાયેલું છે. એટલે કે ધ્યાન રાખીએ તો પહેલા એક ડીએનએ કડી, ડીએનએ કડી, ડીએનએ એવી રીતે આ ન્યુક્લિયોઇડ વિસ્તારમાં ડીએનએ પ્લસ પ્રોટીન એ ઈશ્વરેશિયા કોલાઈમાં આદિકોષ કેન્દ્રમાં જોવા મળશે. આ સામાન્ય રચના થઈ જાય કે એનું પેકેજિંગ આમાં ખૂબ સામાન્ય કારણ કે આદિકોષ કેન્દ્રીય શરીર છે. હવે આપણે વાત કરીએ સુકોષ કેન્દ્રીયમાં આ બધી જટિલ રચના કઈ રીતે થાય, તો કે સુકોષ કેન્દ્રમાં ડીએનએ પેકેજિંગ એ ખૂબ જ જટિલ પ્રક્રિયા છે. સૌથી પહેલા પણ યાદ રાખવાનું કે આ ખૂબ જટિલ પ્રક્રિયા છે કે 10⁻6 ઘાતના ક્રમમાં આપણે 2.2 મીટર લાંબુ ડીએનએ સમાવિષ્ટ કરવાનું છે. ખૂબ જ જટિલ પ્રક્રિયા થાય. તેમાં શું કરવાનું આવે તો કે જો આમાં જેમ છે એમ આપણામાં પણ ડીએનએ તો સરખું ડીએનએ તો ભલે ડીએનએ માં બેઝ પર સિક્વન્સ બધું જોવા મળે પણ ડીએનએ એટલે ડીએનએ એ હંમેશા આપણામાં માઈનસ ઋણ વિભાજિત જોવા મળશે. એટલે કે ડીએનએ એ ઋણ વિભાજિત હશે. ઋણ વિભાજિત હશે. ઓકે, અને ડીએનએ ઋણ વિભાજિત અને પછી એમાં મળશે બીજા પ્રોટીન જોવા મળશે. આપણામાં જે આ ધન વિસ્તાર ધરાવતા પ્રોટીન જોવા મળે એને હિસ્ટોન પ્રોટીન તરીકે ઓળખવામાં આવશે. પ્રોટીન છે જે ધન વિભાજિત છે. એને આપણે હિસ્ટોન પ્રોટીન તરીકે ઓળખશું. હિસ્ટોન પ્રોટીન તરીકે ઓળખવામાં આવશે. આ હિસ્ટોન પ્રોટીન જે છે એ ધનપેર તરીકે શું કામ કરે? કારણ કે હિસ્ટોન પ્રોટીનમાં લાઇસિન અને આર્જિનિન, હિસ્ટોન પ્રોટીનમાં લાઇસિન અને આર્જિનિન નામના જે એમિનો એસિડ છે, આ બે એમિનો એસિડ છે એ આલ્કલીય છે અને વધારે પ્રમાણમાં જોવા મળશે. એટલે કે લખી શકાય કે પ્રોટીનમાં એમિનો એસિડની બહુલકતા એટલે કે પાર્શ્વ શૃંખલામાં ડીએનએ ની પ્રોટીનની કે પ્રોટીનની પાર્શ્વ શૃંખલામાં એમિનો એસિડ બહુલકતા અબન્ડન્સના કારણે પ્રોટીન
ધન વીજભારી હશે અને ડીએનએ અને પ્રોટીન બંને ભેગા થશે. તો ડીએનએ અને પ્રોટીન એ જોડાઈ જઈ અને એક રચના તૈયાર કરશે. તમારી ટેક્સ્ટબુકમાં આકૃતિ આપેલી છે તે. હવે જે હિસ્ટોન છે બરાબર, આ હિસ્ટોન જે પ્રોટીન છે એ હિસ્ટોન 8 હિસ્ટોન ભેગા થશે અને હિસ્ટોન ઓક્ટામાં બનાવશે. હિસ્ટોનના 8 અણુ એક સાથે જોડાશે અને હિસ્ટોન પ્રોટીનના 8 અણુ સાથે જોડાય અને હિસ્ટોન ઓક્ટામરની રચના કરશે. હું ઓક્ટામર એક સાથે આખો કરી નાખું છું. તો કે આ હિસ્ટોન ઓક્ટામરની રચના કરી. આ છે હિસ્ટોન ઓક્ટામર. ઓકે, હવે આ ધન વીજભારી છે અને આની ઉપર ઋણ વીજભારી ડીએનએ વીંટળાયેલું જોવા મળે અને આને વધારાનો H1 હિસ્ટોનની હાજરી જોવા મળે. નામકરણ કરીએ તો કે આ છે હિસ્ટોન ઓક્ટામર. આ થઈ ગયું ડીએનએ કે જે ઋણ વીજભારી છે અને આના વીંટળાયેલું છે અને આ ધન વીજભારી છે અને આ થાય H1 હિસ્ટોન. ઓકે, આ અને ધીસ ફૂલ ફિનોમિના આખા સ્ટ્રક્ચરને ન્યુક્લિયોસોમ તરીકે ઓળખવામાં આવશે. આ જે આખું સ્ટ્રક્ચર છે એક સાથે એને આપણે કહીશું ન્યુક્લિયોસોમ. આ ન્યુક્લિયોસોમ તરીકે આને ઓળખવામાં આવશે. આ એક ન્યુક્લિયોસોમ થયું. હવે મને પ્રશ્ન આવે કે એક ડીએનએ કેટલા પીસ થશે એક આવા એક ન્યુક્લિયોસોમમાં? તો કે એક ન્યુક્લિયોસોમમાં બરાબર 200 બેઝ પેર. એક ન્યુક્લિયોસોમમાં 200 બેઝ પેર જોવા મળે. એક ન્યુક્લિયોસોમમાં ડીએનએ ની 200 બેઝ પેર જોવા મળશે આ રીતે. તો કે હવે આગળ શું કરવાનું? આ નાના ઘટક લીધો તો હવે હિસ્ટોન ઓક્ટામર એક સાથે જોડાશે. હિસ્ટોન ઓક્ટામર એક હું ડ્રો કરું તો કે એક હિસ્ટોન ઓક્ટામર, બીજો હિસ્ટોન ઓક્ટામર, અહીંયા આવી રીતે ફરીથી ડીએનએ વિતરાયેલો છે અને અહીંયા હશે ડીએનએ. આ જે છે એને લિંકર તરીકે ઓળખવામાં આવે. લિંકર. અને લિંકર હંમેશા 45 થી 50 બેઝ પેર ધરાવે. આ હિસ્ટોન ઓક્ટામરની વાત થઈ. હવે શું થાય તો કે હવે હિસ્ટોન ઓક્ટામર બધા એક સાથે સંઘનિત થાય. હિસ્ટોન ઓક્ટામર એક સાથે સંઘનિત થઈ અને દોરીમાં પરોવાયેલ મરકા જેવી રચના દેખાય. આ બધું એક સાથે તો દોરીમાં પરોવાયેલ મરકા જેવી રચના દેખાય. તેને ક્રોમેટીન તરીકે ઓળખવામાં આવશે. યાદ રાખવાનું કે દોરીમાં પરોવાયેલ મરકા જેવી રચના જે દેખાય તેને ક્રોમેટીન તરીકે ઓળખવામાં આવશે. પરંતુ આપણે જે રંગસૂત્ર સુધી ગોઠવવાનું છે તો ક્રોમેટીન રચના આપણે ખબર પડી કે ક્રોમેટીન આ બધું ન્યુક્લિયોસોમનું આ બધું છે. તો હવે ક્રોમેટીન પછી શું થાય? તો કે 11મા ધોરણનું 10મું ચેપ્ટર કે જેમાં કોષ વિભાજન આવે તો કોષ વિભાજનની ભાજના અવસ્થા દરમિયાન રંગસૂત્રો વધારે સંગ્રહિત થાય એવું વાક્ય આવતું. એટલે કે કોષ વિભાજનની ભાજના અવસ્થા દરમિયાન આપણે યાદ રાખવાનું કે કોષ વિભાજનની ભાજના અવસ્થા દરમિયાન ક્રોમેટીન છે એ વધુ ગૂંચળામય બનશે અને સંઘનિત થશે અને એ સંઘનિત થાય અને રચના કરશે અને ક્રોમેટીન તંતુ તરીકે ઓળખવામાં આવશે. તો કે ભાજના અવસ્થા દરમિયાન વધુ સંઘનિત થાય, વધુ સંઘનિત પ્લસ ગૂંચળામય બને વધારે અને જે રચના બનશે એને આપણે કહીશું ક્રોમેટીન તંતુ. એને ક્રોમેટીન તંતુ તરીકે ઓળખવામાં આવશે. આ ક્રોમેટીન તંતુ તમે બધા જાણો છો. હવે ક્રોમેટીન તંતુ પછી શું થશે તો કે આ ઉચ્ચ આ બધી આપણે કક્ષા સુકોષની કોષની વાત કરી તો ઉચ્ચ કક્ષાના જે સજીવો હોય તો ઉચ્ચ કક્ષાના સજીવોમાં હજી એક વધારાની પેકેજિંગ માટે એક પ્રણાલી જોવા મળે. એને એ વધારાના પ્રોટીનની જરૂર પડે. ખાસ કરીએ તો કે આ બધું થાય છે પેકેજિંગ કરીએ તો પણ હજી અમુક પેકેજિંગ કરવા માટે ડીએનએ પેકેજિંગ કરવા માટે વધારાના પ્રોટીન જરૂર પડે તો એને ઈ પ્રોટીનને કહેવાય NHC. ઉચ્ચ કક્ષાના સજીવોમાં
વધારાના પેકેજિંગ માટે વધારાનું જે પ્રોટીન જોવા મળે એને કહેવાય NHC નોન હિસ્ટોન ક્રોમોસોમલ પ્રોટીન. આ વાત થઈ ઉચ્ચ કક્ષાના સજીવોમાં આ જોવા મળે ડીએનએ પેકેજિંગ માટે. તો કે આના પણ બે પ્રકાર જોવા મળે. એક જે ક્રોમેટિન તંતુ છે કે જે શિથિલ રીતે પેક થયેલો, એટલે શિથિલ રીતે કે થોડો ઓછો ઢીલી રીતે પેક થયેલો હોય. તો ઢીલી રીતે એટલે કે શિથિલ રીતે પેક થયેલો જે છે શિથિલ રીતે પેક થયેલા ક્રોમેટિન તંતુના ભાગને આપણે કહીશું યુક્રોમેટિન. અને જે ગાઢ રીતે પેક થયેલું છે, જે ખૂબ જ ઉચરામય અને મજબૂત રીતે ટાઈટ રીતે પેક થયેલું હોય, ગાઢ રીતે પેક થયેલું તેને કહેવામાં આવશે હિટ્રોક્રોમેટિન. યુક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિન હવે કઈ રીતે ખબર પડે? તો બીજું એક જોવામાં આવે કે શિથિલ રીતે પેક થયેલું હોય એને યુક્રોમેટિન કહેવામાં આવે અને એ હંમેશા આછું અભિરંજિત હશે. એટલે કે અભિરંજનોને અભિરંજિત કરવામાં આવે તો એ આછું અભિરંજન ધરાવતું હોય, આછું હશે, આછું અભિરંજન. અને ગાઢ રીતે પેક થયેલું હોય એને હિટ્રોક્રોમેટિન તરીકે ઓળખવામાં આવે અને એ હંમેશા ગાઢ રંગ એટલે કે ઘાટા રંગનું અભિરંજિત થશે. શિથિલ અને હિટ્રોક્રોમેટિન, શિથિલ અને ગાઢ, યુક્રોમેટિન, હિટ્રોક્રોમેટિન આછું અને ઘાટા રંગ અભિરંજિત થશે. હવે જો આ જે ઘાટું થયેલું છે, આ ઘાટું અભિરંજિત હોય, વધારે ટાઈટ પેક થયેલું હોય તો આપણા શરીરમાં કોઈ ટ્યુમરનો કોષ પ્રવેશે, તેનો કોઈ ટ્યુમરનો રોગકારક પ્રવેશે, કોઈ ગાંઠ પ્રેરક પ્રવેશે તો આપણું જે ડીએનએ છે એ એમાંથી એમઆરએનએ બનાવશે, આરએનએ પ્રોટીન બનશે. ઓકે, તો આ પ્રક્રિયા ઝડપથી કરવાની હોય તો ડીએનએ સિક્વન્સને ખુલવું, એનું વચાવવું એમાં વાર લાગે. તો શું થાય? તો જે શિથિલ છે, શિથિલ યુક્રોમેટિન છે, જે ગાઢ રીતે પેક થયેલું નથી, આછું અભિરંજિત છે, એ હંમેશા સિક્વન્સ ધરાવશે. એટલે કે એ હંમેશા પ્રત્યાંકન કરશે કોઈ પણ સિક્વન્સ, કોઈ પણ માહિતીનું. જ્યારે હિટ્રોક્રોમેટિન એ પ્રત્યાંકન દર્શાવશે નહીં. એટલે કે હિટ્રોક્રોમેટિન પ્રત્યાંકન માટે નિષ્ક્રિય હશે, કારણ કે વધારે ટાઈટ પેક થયેલું છે. ઓકે, હવે આપણે આગળના લેક્ચરમાં આપણે આ ચેપ્ટરની વધારે ઊંડી માહિતી મેળવીશું. અત્યાર સુધી ખૂબ જ માહિતી આપણે મેળવી લીધી અને આ જે આ પ્રશ્નો કાયમ વિશે જોઈ લેજો અને આ પાંચ જે આપણે જોઈ ખાસિયતો, એ પાંચ ખાસિયતો પણ આયમ કે જોઈ લેવા